હેલો ફ્રેન્ડ્સ, આજે જે રેસીપી લાવી છું એકદમ અલગ છે। આ રેસીપીમાં ગોળ કે સાકરનો તો ઉપયોગ કર્યો જ નથી, 2 ચમચી ઘીનો જ ઉપયોગ કર્યો છે। પરંતુ આમાં એક સરસ મજાની એકથી એક ચડિયાતી વસ્તુનો મેં ઉપયોગ કર્યો છે। છોકરાઓ આ બધું ખાવાનું પસંદ નથી કરતા, પરંતુ આજે એવી સરસ ઇમ્યુનિટી પાવરની વસ્તુઓ મેં નાખી છે કે છોકરાઓ સામેથી માગીને ત્યાં ખાશે અને આમાં તમે એક જ લાડુ ખાશો તો ફિટ તમે રહેશો। અને 2 થી 3 સિક્રેટ વસ્તુ મેં નાખી છે, તમે જોવાનું ચૂકતા નહીં, ખૂબ જ તે જરૂરી છે। આમાં કમરનો દુખાવો, સર્વાઇકલ, માઇગ્રેન, ઘૂંટણનો દુખાવો અને બાળકોની મેમરી તેજ થશે। તો વિડીયોને લાસ્ટ સુધી જરૂરથી જોજો। અને હા, વિડીયો થોડી ઘણી પણ પસંદ આવે તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। ચલો લેટ્સ સ્ટાર્ટ। સૌ પ્રથમ તો અહીં આપણી જાડા તળિયાવાળી એક કઢાઈ લેવાની છે અને તેમાં મેં અડધી ચમચી 1 ચમચી બરાબર જ મેં ઘી લીધું છે। તો 1 ચમચી જેટલું મેં ઘી એડ કર્યું છે। તે ગરમ થાય એટલે આપણે બધા ડ્રાયફ્રૂટ શેકવાના છે। સૌ પ્રથમ અહીં મેં 2 ચમચી જેટલો ગૂંદ લીધો છે, એટલે કે બસ 50 ગ્રામ જેટલો જ મેં ગૂંદ લીધો છે। તેને આવી રીતે જો ઘીમાં આપણે સાતળવાનો છે, એટલે આવી રીતે ઘીમાં સાતળીશું એટલે ફૂલી જશે। જુઓ, એકદમ પાપડ જેવો સોફ્ટ થઈ જશે। તો તમે આનો ભૂકો પણ લઈ શકો છો, પણ બાળકોને કેવું હોય છે કે કાચો ગૂંદ લેતા હોઈએ ને તો દાંતે ચોંટી જતો હોય છે, તો એવું બધું થતું હોય છે। તો આવી રીતે જો ગૂંદને મેં આવી રીતે તળી લીધો છે। ઘી તમે વધારે પણ લઈ શકો છો। હવે આપણે બદામ શેકીશું, કારણ કે બધા ડ્રાયફ્રૂટ્સ કરતાં બદામને થોડું શેકતા વાર લાગે છે। તો અહીં મેં બદામ પણ મેં લીધી છે, તો અહીં 50 ગ્રામ જેટલી મેં લીધી છે, અથવા તો તમે કોઈ એનું માપ પણ રાખી શકો છો। અને તમારે જે કોઈ ડ્રાયફ્રૂટ્સ વધારે પસંદ કરતા હોય તો તમે વધારે પણ નાખી શકો છો। આમાં કોઈ જ લિમિટ કે કોઈ જ આમાં માપ નથી। તો કાજુ બદામ શેકી લીધા છે અને અહીં મેં સીડ્સ એટલે અહીં સૂરજમુખીના સીડ્સ અને પમ્પકિન સીડ્સમાં હું આવી રીતે શેકું છું। 2 ચમચી જેટલા મેં શેક્યા છે। આ સીડ્સ ખૂબ જ આપણા હેલ્થ માટે સારા હોય છે। વાળનો અને સ્કિનનો જેનો પ્રોબ્લેમ થતો હોય તો તે ખૂબ જ સારા હોય છે। હવે હું અળસી, આમાં જો અળસી તમે નાખીને બનાવશો તો તમારે કમરનો અને જે વાળને તમારે જે સમસ્યા હોય છે ઉતરવાની અને સ્કિનની જે સમસ્યા હોય છે તે બધી દૂર થઈ જશે। આમ આપણે જે અળસી છે એ આપણે ખાતા નથી હોતા, પરંતુ આવી રીતે અળસીને જો આવી રીતે તલની જેમ ફૂટે તે રીતે આપણે શેકવાનું છે। તો અળસીને આ લડ્ડુની અંદર તમે શેકીને નાખશો તો એ બાને તમારે લાડવા ખવાશે। સ્પેશિયલી અળસીને આપણે ફાંકતા નથી હોતા અને સારી પણ નથી લાગતી હોતી, તો આમાં શેકીને આપણે આવી રીતે આનો ઉપયોગ કરીશું તો એ બાને ખવાઈ જશે। હવે અહીં 1 કપ જેટલા મેં તલ એડ કર્યા છે। તો તમે આમાં જે તે વસ્તુનો મેં ઉપયોગ કર્યો છે એ વસ્તુ તમારા ઘરમાં ન હોય, ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। તો હવે તલ પણ આપણે આવી રીતે શેકી લઈશું। તો આ બધું જ ઇમ્યુનિટી ફૂલ છે અને આમાં બધું આપણે ખાતા જ હોઈએ છીએ, પણ જે મેં 2 થી 3 વસ્તુ નાખી છે કે જે અળસી છે, પછી પમ્પકિન સીડ્સ છે, સૂરજમુખીના સીડ્સ છે અને ગૂંદ છે, આ બધી વસ્તુ આપણે રેગ્યુલર રૂટમાં આપણે ખાતા નથી હોતા। તો આ જે બધા જ હવે બધું ભેગું કરીને ખાઈશું તો વધારે આપણને બેનિફિટ રહેશે। તો જો હવે આવી રીતે જે મેં ગૂંદ હતો તેને આવી રીતે મેં તળેલો હતો, તેને આવી દસ્તાની મદદથી આવી રીતે આમ કરીશું તો થોડું અધકચરું થઈ જશે। તો આ રીતે તમે અધકચરો જેટલો ભૂકો રાખવાનો છે, જેથી કરીને જો મોઢામાં ક્રન્ચી આવે એટલે સરસ લાગશે અને બાળકોને પણ સારું લાગશે। તો અહીં આપણે સાકર અને ગોળનો ઉપયોગ નથી કરતા, ખજૂરનો ઉપયોગ કરીએ છીએ। તો અહીં મેં 500 ગ્રામ જેટલી મેં ખજૂર લીધી છે। તો ખજૂરને આવી રીતે આપણે ઠળિયા અલગ કરી દઈશું। તો ખજૂર એ શિયાળામાં ખૂબ જ સારું ગરમાવાનું કામ કરે છે અને હું તો કહું છું કે દરેક લેડીઝને ખજૂર, દૂધની અંદર ખજૂર 2 ખજૂર નાખીને પલાળીને તમારે ખૂબ જ સવારે તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને અથવા તો તમે ચાવીને પણ તમે ખાઈ શકો છો। તો આનાથી કમરનો દુખાવો નથી રહેતો અને શિયાળામાં બાળકોને બધાને ગરમાવો મળે છે। તો ખજૂર દિવસમાં તમે 2 થી 3 ખજૂર ખાવી જરૂરી છે। તો હવે જો આવી રીતે ખજૂરમાંથી હું ઠળિયા કાઢી લઈશ। જુઓ, હવે આવી રીતે બધા જ મેં ઠળિયા કાઢી લીધા છે અને અહીં પણ થોડુંક 1 જ ચમચી જેટલું મેં ઘી એડ કરીશ અને પછી ખજૂરને આવી રીતે શેકી લઈશું। એટલે જેમ જેમ ઘીમાં ખજૂર ગરમ થશે અથવા તો શેકાશે એટલે ખજૂર છે એક માવા શેપ લઈ લેશે
અને જો તમારે આ રીતે તમારે ન કરવું હોય ને તો ખજૂર આવી રીતે ફોલીને તમે છે ને મિક્સર ગ્રાઇન્ડમાં પણ તમે ગ્રાઇન્ડ કરી શકો છો. એક સરસ મજાનો પલ્પ રેડી થઈ જશે. તેમાં કોઈ તમારે નાખવાની જરૂર નહીં પડે. પરંતુ આમાં શું છે કે ખજૂરના મિક્સર ગ્રાઇન્ડમાં આવી રીતે નાખવાથી મિક્સર ગ્રાઇન્ડ બગડવાની પણ શક્યતા રહે છે. તો હું તો આ જ કરું છું કે બસ આવી રીતે ઘીમાં શેકી લઈશ. તેને થોડું શેકાતા અને શું છે કે તેનો માવો બનતા થોડી વાર લાગે છે. 5 થી 7 મિનિટ તો થઈ જ જાય છે. પરંતુ આવી રીતે જો તમે લગાતાર શેકતા રહેશો ને તો સરસ મજાનો માવો બની જશે. તો અહીં તમે જોઈ શકો છો સરસ મજાનો ખજૂરનો માવો થઈ ગયો છે. હવે આપણે જેટલા ડ્રાયફ્રૂટ્સ આપણે શેકીને અથવા તો ફ્રાય કરીને રાખ્યા હતા તે બધા જ આપણે એડ કરી દેવાના છે. તો કઢાઈ મેં અહીં થોડી મોટી લીધી છે જેથી કરીને ઇઝીથી આપણે મિક્સ કરી શકાય. પરંતુ તમે આ ખજૂરને તમે થાળીમાં અથવા તો પરાતમાં પણ તમે નાખીને મિક્સ કરી શકો છો. તો અહીં થોડું ગરમ છે કઢાઈ, જેથી કરીને હું બધું જ ફટાફટ મિક્સ કરી લઈશ. જુઓ આવી રીતે ગરમ ગરમ જ આવી રીતે થાળીમાં હું જે મિક્સર છે ટ્રાન્સફર કરી લઈશ. હવે તમારે બળી ન જવાય તે રીતે તમે આવી રીતે જો બધું મિક્સ કરી દેવાનું છે, જેથી કરીને જે ખજૂરની અંદર જે ડ્રાયફ્રૂટ છે સારી રીતે મિક્સ થઈ જાય અને ચોંટી પણ જાય. તો અહીં મને થોડું ગરમ લાગી રહ્યું છે, તો તમને બળી ન જવાય તે રીતે તમારે આવી રીતે મિક્સ કરી દેવાનું છે. હવે આના તેના તમે છે ને લડ્ડુ પણ બનાવી શકો છો અથવા તો ડાયમંડ શેપ પણ તમે આપી શકો છો. તો તમારો એક જ લાડવો તમે ખાઈને તમે ઉપર દૂધ પીશો ને તો તમારે કંઈ જ ખાવાની જરૂર નહીં પડે. આખા શિયાળામાં તમે આ જ ખાશો તો તમારે કંઈ જ ખાવાની જરૂર નહીં પડે. અને આ લાડવા છે તમે 6 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. તો આખા શિયાળામાં તમે એન્જોય પણ કરી શકો છો. અને જો આવી રીતે ગરમ ગરમ લાડવા હું બાંધું છું તો બંધાઈ જશે. પરંતુ જો તમને એમ લાગે કે લાડવા બંધાતા નથી તો આ મિક્સરને વળી પાછું તમે કઢાઈમાં નાખીને ગરમ કરીને ફરીથી તમે લાડવા બાંધી શકો છો. કેમ કે શું હોય છે કે વધારે ક્વોન્ટિટીમાં બનાવતા હોઈએ છીએ તો આપણને મિક્સર જે છે ઠંડુ થઈ જતું હોય છે. તો તમારે આવી રીતે થોડું કઢાઈમાં ગેસ ઓન કરીને 1-2 મિનિટ જેટલું ગરમ કરીને પછી તમે લાડવા બનાવી શકો છો. તો તમે જોઈ શકો છો સરસ મજાનો ડો રેડી થઈ ગયો છે. હવે આમાં તમે નાના મોટા લાડવા રેડી કરી શકો છો. તો જો જોઈને જ ખાવાનું મન થાય, એકદમ ચોકલેટી જેવા લાડવા રેડી થઈ ગયા છે. તો રેડી થઈ ગયા છે એકદમ પાવરફુલ, ઇમ્યુનિટીથી ભરપૂર, નાના બાળકથી માંડીને 60 થી 80 વર્ષના વૃદ્ધ પણ ખાઈ શકશે. તો આમાં માઇગ્રેન, સર્વાઇકલ, કમર દર્દ, ઘૂંટણનો બધાનો દુખાવો છૂમંતર થઈ જશે અને બાળકોની મેમરી પણ તેજ થશે. એક જ લાડવો એ તમને ફિટ અને ફાઇન રાખશે. ટ્રાય જરૂરથી કરજો અને ફટાફટ આ લાડુ બની શકે છે અને સ્ટોર પણ થઈ શકે છે. અને હા, જે લોકો ડાયટિંગ કરે છે તે પણ આ લાડુ ખાઈ શકે છે. તો ફ્રેન્ડ્સ, આજની રેસીપી તમને કેવી લાગી અને તેનો આઈડિયા તમને કેવો લાગ્યો તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તમે શું આ લાડવા બનાવેલા છે પહેલાંથી? હા, બનાવેલા હોય તો કમેન્ટ પણ જરૂરથી કરજો. અને હા, લડ્ડુ બનાવીને પણ કમેન્ટ જરૂરથી કરજો. તો હવે આવી વિન્ટરની રેસીપી હું આગળ લાવતી જ રહીશ. તો રેસીપીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બાય, જય ભારત.